જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે શાકભાજીથી ભરપૂર એવી 5 દાળની ખીચડી બનાવવાની છે। એકદમ હેલ્ધી છે, ટેસ્ટી બને છે ને ઇઝીલી બની પણ જાય છે। તો તેની માટે અહીંયા આપણે કેપ્સિકમ, મકાઈ, ચણા, ફ્લાવર, પાલક, ગાજર, તુવેર, બીટ, વટાણા, બટેકું અને સિંગના દાણાને બાફીને લઈ લીધા છે અને બીજું બધું શાકભાજી ઝીણું ઝીણું ચોપ કરીને લીધું છે। 1 વાટકી જેટલી આપણે બધી 5 દાળ મિક્સ કરીને લીધી છે અને 1 વાટકી જેટલા આપણે ચોખા લીધા છે અને બધું શાકભાજી પણ આપણે અડધી પોણી વાટકી જેટલું લીધું છે। હવે જે વાટકીના માપથી મિક્સ દાળ અને ચોખા લીધા છે તે વાટકીના માપથી જ આપણે કુકરમાં પાણી ગરમ થવા માટે મૂકવાનું છે। તો આપણે 5 માપની વાટકી પાણી ગરમ થવા માટે મૂક્યું છે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, હળદર એડ કરશું, સિંગ તેલ એડ કરશું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું। મિત્રો 2 થી 3 ચમચી જેટલું આપણે સિંગ તેલ એડ કરવાનું છે। ત્યાર પછી પાણી સરસ ગરમ થઈ જાય એટલે બધી વસ્તુ જે આપણે લીધી છે તે મિક્સ ધોઈ લેવાની છે સારી કરી અને કુકરમાં એડ કરી દેવાની છે અને ત્યાર પછી કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું। ગેસને મીડિયમ ફ્લેમ ઉપર આ ખીચડીને આપણે ચડવા દેવાની છે। ફક્ત ને ફક્ત 2 થી 3 સીટીમાં જ સરસ એવી આપણે મિક્સ 5 દાળની ખીચડી તૈયાર થઈ જાય છે। હવે ફટાફટ આપણે આ ખીચડીને વઘાર આપી દેવાનો છે। વઘાર આપવાથી આ મિક્સ 5 દાળની ખીચડી ખૂબ જ સારી એવી લાગશે। ગેસને ફ્લેમ ઓન કરશું। ત્યાર પછી એક પેનની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું છે। તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરશું, અડધી ચમચી જેટલું જીરું એડ કરશું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું, 2 થી 3 ચમચી જેટલા સફેદ તલ એડ કરશું, 1 સુકાઈ ગયેલું લાલ મરચું એડ કરશું, અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરશું, 1 થી 1.5 ચમચી જેટલી આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરશું। બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લેવાના છે। ત્યાર પછી 2 ઝીણા ચોપ કરેલા ટમેટા એડ કરવાના છે અને ટમેટાને ત્યાં સુધી સતરાવા દેવાના છે કે જ્યાં સુધી તે સાવ ગ્રેવી ના થઈ જાય। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। ખીચડીમાં મીઠું એડ કર્યું છે એટલે આમાં આપણે થોડુંક જ મીઠું એડ કરવાનું છે। ત્યાર પછી જે આપણે મિક્સ વેજીટેબલ 5 દાળની ખીચડી બનાવી છે તે આમાં એડ કરી દેવાની છે। ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે 1 લીંબુનો રસ એડ કરવાનો છે, ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરવાના છે। બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આ ખીચડીને ફટાફટ સર્વ કરશું। મિત્રો એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ઇઝીલી બની જાય તેવી મિક્સ વેજીટેબલ 5 દાળની ખીચડી બનીને તૈયાર છે। તો તમને આ ખીચડીની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો। મિત્રો અત્યારે આપણે આ ખીચડીને કેરીની કટકી, છાશ અને પાપડ સાથે સર્વ કર્યા છે। તમે કઢી સાથે પણ આ ખીચડીની મજા માણી શકો છો, પણ કઢી વગર પણ આ ખીચડી ખૂબ જ સારી એવી લાગે છે। તો તૈયાર છે મિક્સ વેજીટેબલ 5 દાળની ખીચડી। વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો। ફરી મળી આવે નવી રેસીપી અને વિડીયો સાથે। જય સ્વામિનારાયણ।